નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ની સામાજિક વિજ્ઞાનની જે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેના વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાના છીએ। તો મિત્રો, વિડીયોને પૂરો જોવા વિનંતી, અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે એક લાલ કલરનું બટન આપેલું છે, તેના ઉપર ક્લિક કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને મિત્રો એકમ કસોટીને લગતી કોઈ પણ માહિતી હોય તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે, અને જેના કારણે તમે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીનું સરળતાથી સોલ્યુશન કરી શકશો અને સારા એવા માર્ક્સ મેળવી શકશો। તો મિત્રો, જોઈએ ધોરણ 6 ની સામાજિક વિજ્ઞાનની જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના પ્રશ્નપત્ર અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો, જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના પ્રશ્નપત્ર માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે। તો મિત્રો, હું મારા મોબાઈલની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરીશ। તો મિત્રો, જે અહીંયા ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો સિમ્બોલ આપેલો છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો હું અહીંયા ક્લિક કરીશ। તો મિત્રો, ક્લિક કર્યા બાદ તમારે સર્ચ બારની અંદર ટાઈપ કરવાનું રહેશે www.gcrt.gujarat.government.in। તો મિત્રો, જે GCRTની ઓફિશિયલી વેબસાઇટ છે તમારે સર્ચ બારની અંદર સર્ચ કરવાની રહેશે। તો મિત્રો, વેબસાઇટ ટાઈપ કર્યા બાદ તમારે જે અહીંયા સર્ચનું બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, અહીંયા સર્ચના બટન ઉપર ક્લિક કર્યા બાદ એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો, અહીંયા નીચે સ્ક્રોલ કરશો તો તમને આવું લખેલું બતાવશે GCRT ગુજરાત સ્ટેટ પોર્ટલ। તો મિત્રો, જે અહીંયા પ્રથમ લિંક આપેલી છે ગુજરાત સ્ટેટ પોર્ટલ, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, અહીંયા ક્લિક કર્યા બાદ એક આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલશે। તો મિત્રો, તમે જોઈ શકો છો એક આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલશે। તો મિત્રો, અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા નીચે જે ક્લોઝ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો હું અહીંયા ક્લોઝ લખેલું છે તેના ઉપર ક્લિક કરીશ। તો મિત્રો, ક્લોઝ લખેલું છે તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે। તો મિત્રો, આપ અહીંયા જોઈ શકો છો કે એકમ કસોટી ધોરણ 3 થી 8 ન્યૂ। તો મિત્રો, જે આ ન્યૂ લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું। તો મિત્રો, ન્યૂ ઉપર ક્લિક કરવાથી એક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે। તો ન્યૂ ઉપર ક્લિક કર્યા બાદ એક આ પ્રકારનું પેજ ખુલશે, જેની અંદર જુલાઈથી કરી અને જાન્યુઆરી મહિનાની એકમ કસોટીના પ્રશ્નપત્રો માટેની લિંક આપેલી છે। તો મિત્રો, અહીંયા જે જાન્યુઆરી 2021 લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, હું અહીંયા જાન્યુઆરી 2021 લખેલું છે તેના ઉપર ક્લિક કરીશ। તો મિત્રો, અહીંયા ક્લિક કર્યા બાદ એક આ પ્રકારનું નવું પેજ ખુલશે, જેની અંદર તમારા ધોરણ વાઇઝ એકમ કસોટીના પેપર તમને અહીંયા મળી રહેશે। તો મિત્રો, અહીંયા એકમ કસોટી અંગ્રેજી માધ્યમ, એકમ કસોટી ગુજરાતી માધ્યમ। તો તમારે જે માધ્યમની એકમ કસોટીના પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા હોય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, આપણે ગુજરાતી માધ્યમના એકમ કસોટીના પેપર ડાઉનલોડ કરવાના હોવાથી મિત્રો, અહીંયા એકમ કસોટી ગુજરાતી માધ્યમ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, અહીંયા ક્લિક કર્યા બાદ એક આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલશે। તો મિત્રો, ધારો કે તમે ધોરણ 3 ની અભ્યાસ કરતા હો તો તમારે અહીંયાથી ક્લિક કરીને તમારું પેપર ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આપ જોઈ શકો છો અહીંયા ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના તમામ પેપરો ઉપલબ્ધ છે। તો મિત્રો, તમે અહીંયાથી સરળતાથી પેપર ડાઉનલોડ કરી શકો છો। ધારો કે તમે ધોરણ 3 ની અંદર અભ્યાસ કરો છો તો અહીંયાથી તમે ધોરણ 3નું પેપર ડાઉનલોડ કરી શકો છો। ધારો કે તમે ધોરણ 4 ની અંદર અભ્યાસ કરો છો તો અહીંયાથી તમે ધોરણ 4 પર્યાવરણ વિષયની એકમ કસોટીનું પેપર ડાઉનલોડ કરી શકો છો। તમે ધોરણ 5 ની અંદર અભ્યાસ કરતા હોવ તો અહીંયાથી તમે ધોરણ 5નું પર્યાવરણ વિષયની એકમ કસોટીનું પ્રશ્નપત્ર સરળતાથી ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, ધોરણ 6ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી લેવાનાર છે, તો ધોરણ 6ના વિદ્યાર્થીઓ અહીંથી પેપર ડાઉનલોડ કરી શકે છે। ધારો કે તમે ધોરણ 7ની અંદર અભ્યાસ કરો છો તો ધોરણ 7ના વિદ્યાર્થીઓ પણ અહીંયાથી પેપર ડાઉનલોડ કરી શકે છે। એવી રીતે ધોરણ 8, ફરીથી ધોરણ 6 વિજ્ઞાન, તેમજ ધોરણ 7 વિજ્ઞાન અને ધોરણ 8 વિજ્ઞાન, તમામ એકમ કસોટીના જાન્યુઆરી મહિનાની એકમ કસોટીના પેપર અહીંયાથી ઉપલબ્ધ છે। તો મિત્રો, અહીંયાથી તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને તમે જાતે સરળતાથી સોલ્યુશન કરી શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં તમને પેપર કેવી રીતે ડાઉનલોડ કરવા તેના વિશેની સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આવી ગયો છે। તો મિત્રો, જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને મિત્રો આવી કોઈ પણ માહિતી હોય તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી રહેશે। અને મિત્રો, આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો, જેથી કરીને તમારા મિત્રોને પણ ખ્યાલ આવી શકે કે એકમ કસોટીના પેપર સરળતાથી કેવી રીતે ડાઉનલોડ કરવા, અને તેથી કરીને તેઓ પણ જાતે સરળતાથી સોલ્વ